પ્રણામ દર્શક મિત્રો, આજે આપણે સ્નાતસ્યા સૂત્ર બોલીશું. સ્નાતસ્યા પ્રતિમાસ્ય મેરુ શિખરે સચ્ચા વિભો શૈશવે रूपालोकन विस्मयार्तरस भ्रान्त्या ब्रह्मचक्षुषा उन्मृष्टं नयन प्रभाधवलितं क्षीरोदकाशङ्कया वक्त्रं यस्य पुनः पुनः सजयति श्रीवर्धमानो जिनः हंसां साहत पद्मरेणु कपिशा क्षीराणवाम्भो भृतैः कुम्भैरप्सरसां पयोधरभर प्रस्पर्धिभिः काञ्चनी येषां मन्दररत्नशैलशिखरे जन्माभिषेककृतः सर्वैः सर्वसुरासुरेश्वरगणैः स्तेषानतोऽहं क्रमाम्. अर्हद् वक्त्र प्रसूतं गणधर रचितं द्वादशांगं विशालं चित्रं बह्वर्थयुक्तं मुनिगण वृषभैः धारितं बुद्धिमद्भि मोक्षाग्रद्वारभूतं व्रतचरणफलं ज्ञेयभावप्रदीपं भक्त्या नित्यं प्रपद्ये श्रुतमहमखिलं सर्वलौकिकसारम्. निष्पङ्कव्योमनीलधृतिमलसदृशं बालचन्द्रावृदंश्चं मत्तं घण्टारवेण प्रसुदमदजलं पूरयन्तं समन्तात् आरूढो दिव्यनागम विचरति गगने कामदः कामरूपी यक्षः सर्वानुभूतिर्दिशतु मम सदा सर्वकार्येषु सिद्धिम्. આ હતું સ્નાતસ્ય સૂત્ર. આ સૂત્રમાં 24મા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુની સ્તવના કરવામાં આવી છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીના શિષ્ય બાલચંદ્રાચાર્યએ આ સ્તુતિ બનાવી છે. સંઘે આ સ્તુતિ પહેલા માન્ય કરી નહોતી, પણ બાલચંદ્ર કાળ કરીને વ્યંતર થયા બાદ સંઘને ઉપદ્રવ કર્યો, તેથી તથા આ સ્તુતિમાં શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ ન હોવાથી શ્રી સંઘે માન્ય કરીને દર પક્ષી ચાતુર્માસિક સામસ્ત્રિક પ્રતિક્રમણમાં દાખલ કરી એવો વૃદ્ધ વાદ છે. ઘણા લોકો આ સૂત્રમાં સચ્ચામ વિભો બોલે છે, એ અશુદ્ધ છે, શુદ્ધ છે સચ્ચા વિભોહ. બીજું છે હતરસ બોલે છે ઘણા, એની જગ્યાએ ઋતરસ છે. ભ્રમચક્ષુષા બોલે છે, એની જગ્યાએ ભ્રમચક્ષુષા ચ બે છે. ઘણા ઉન્મૃષ્ટમ બોલે છે ઉન્મૃષ્ટમ. ઘણા મૃની જગ્યાએ મ્ર બોલે છે, ઉન્મૃષ્ટમ બોલે છે, એની જગ્યાએ ઉન્મૃષ્ટમ બોલવાનું છે. ઘણા વક્ત્ર બોલે છે, જ્યારે ત્ર પર મીંડું વક્ત્રમ. પછી ઘણા બોલે છે શ્રીરાણ વામ ભો ભૂતૈ, એની જગ્યાએ શ્રીરાણ અણ પર રેપ છે, શ્રીરાણ વામ ભો ભૃતૈ, ત પર બે માત્ર અને ભૃતૈ. પછી છે ઘણા બોલે પસ્પર્ધિભી, પ નથી પણ પ્ર છે, પ્રસ્પર્ધિભી. ઘણા બોલે સર્વા સર્વ સુરેશ્વર, અહીંયા છે સર્વૈ સર્વ સુરા સુરેશ્વર. ઘણા બોલે છે વક્ત્રમ પ્રસૂતમ, એવું નથી, ત્ર પર બિંદુ નથી વક્ત્રમાં,
એમાં વક્ત્રમ નથી પણ વક્ત્ર છે. વક્ત્ર પ્રસૂતમ, પ્રસૂતમમાં ત પર મીંડું છે. પછી ઘણા બોલે બહુવર્થ, અહીંયા છે બહવર્થ, હું નથી હ છે. દ્વારિતમ ઘણા બોલે છે ધારિતમ. ઘણા બોલે પ્રપદ્યે, પ્રપદ્યે છે. ધ્યુતિ મલ સદસમ બોલે છે. અહીંયા છે દ્યુતિ, દ અને ય છે, દ્યુતિ મલ સદૃશમ. આ રીતે પ્રોનાઉન્સમાં ઉચ્ચારમાં આપણે ધ્યાન રાખવાનું છે, એ રીતે બોલવાનું છે. તો બસ તો પણ જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ સૂત્ર પ્રમાણમાં થઈ હોય તો ત્રિવેદે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ.